ભયજનક સપાટી 7 ફૂટ નીચે 17 ફૂટ ઉપર ગોલ્ડન બ્રિજની સપાટીએ વહી રહી છે। કેવડિયા ડેમમાંથી વધુ 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવતા રાત્રિના પૂર્ણ સપાટી વધી 21 ફૂટ પહોંચવાની શક્યતા છે। માછીમારોને નદી નહીં ખેડવા તેમજ કિનારાઓ પર લોકોને ન જવા તંત્રની અપીલ કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાંથી ગતરોજ 3.83 લાખ ક્યુસેક બાદ આજ રોજ પુનઃ 3.86 લાખ પાણી છોડવામાં આવ્યું છે। ગતરોજ છોડવામાં આવેલા પાણી બાદ ગોલ્ડન બ્રિજ ખાતે મહત્તમ 19 ફૂટ નીચે સપાટી પહોંચી હતી, જે હાલ નીચે આવી 17 ફૂટ પર સ્થિર થઈ રહી છે। જો કે પુનઃ છોડવામાં આવેલું પાણીને લઈ રાત્રિના 21 ફૂટ વોર્નિંગ લેવલ નજીક સપાટી સ્પર્શી શકે છે। હાલ નર્મદા મૈયા બ્રિજ પાસે 17 એટલે કે વોર્નિંગ લેવલ 21 ફૂટથી 4 ફૂટ નીચે ન ભયજનક 24 ફૂટની સપાટીથી 7 ફૂટ નીચે વહી રહી છે। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી છે। ત્યારે હજુ પણ તમામ ગામના નોડલ અધિકારી તલાટીઓને સ્ટેન્ડ બાય ગામ ખાતે રાખી નજર રાખવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણી આવક વધતા સરદાર સરોવર ડેમ ખાતેથી 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વર્તમાન સમયમાં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 17 ફૂટ ઉપર વહી રહી છે। હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે નાવિકો અને માછીમારોને નર્મદા નદીમાં જવા તેમજ નર્મદા કિનારે લોકોને ન જવા અપીલ કરી છે। સૌને નમસ્કાર। ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી નર્મદા જિલ્લાના નવાગામ ડેમમાંથી આશરે 3.38 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે। હાલમાં ગોલ્ડન બ્રિજ ખાતે આ સપાટી 17 ફૂટને પાર વહી રહી છે। આજુબાજુના કિનારાના ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓને સાવચેત કરવામાં આવે છે અને ગ્રામજનોને જાણકારી આપવામાં આવી છે। નદી કિનારે બિનજરૂરી નહીં ફરવા, માછીમારી નહીં કરવી તેમજ પશુ ચરાવવા નહીં જવા માટે પણ આપના માધ્યમથી જણાવું છું। હાલ ચોમાસાની સિઝન શરૂ હોય, જરૂરી તકેદારી રાખવા વિનંતી છે।